અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં લગ્નના દિવસે પણ લોકશાહીના પર્વને પ્રાથમિકતા આપવામાં આવી છે। ભાજપના ઉમેદવારની દીકરીના લગ્ન મતદાનના દિવસે જ યોજાયા હતા। કન્યાદાન પહેલા જ પરિવારે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। ઉમેદવાર ઉદય પટેલે જણાવ્યું કે લગ્નના દિવસે મતદાન કરવું તેમના માટે ગર્વની વાત છે। પરિવારે ઘરની અને દીકરીની જવાબદારી સંભાળી લઈને મતદાનને મહત્વ આપ્યું। જયની પટેલે પણ ખુશી વ્યક્ત કરી કે લગ્નના શુભ દિવસે તેઓએ લોકશાહીમાં ભાગ લીધો। મારા લગ્નના દિવસે જ છે, જેની મને ખુશી છે કે હું પહેલું મારું મતદાન મારા લગ્નના દિવસે જ કરી રહી છું। એને આ ગંભીરતાથી લેવું જોઈએ કે મતદાન ફરજિયાત છે બધા માટે। કે 3 મહિના પહેલાં મેં મુહૂર્ત જોરાયું હતું અને જોગાનું જોગ 26 તારીખ આવી એટલે પછી અમે સંકલ્પ બી કરેલો હતો કે મતદાન પહેલાં કરીશું, કન્યાદાન પછી કરીશું। અને યુવાનોને પણ મારી દીકરી યુવાન છે, એના માધ્યમથી યુવાનોને પણ એક પ્રેરણા મળે કે મતદાન બહુ જરૂરી છે અને બધા ફરજિયાત મતદાન